જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા, અધિક માસ કથાના 7મા અધ્યાયની કથા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય હો, વિષ્ણુ ભગવાનની જય હો। સુતજી કહે છે, હે તપોધન, આપ લોકોએ જે પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન નારદજીએ નારાયણજીને કર્યો હતો। નારાયણજીએ જે ઉત્તર આપ્યો એ જ હું આપ લોકોને કહી રહ્યો છું। નારદજીએ કહ્યું, વિષ્ણુજીએ અધિક માસનું અપાર દુઃખ નિવેદન કરીને જ્યારે મૌન ધારણ કર્યું ત્યારે હે બદ્રીપતિ પુરુષોત્તમે શું કર્યું તે આ સમયે આપ મને વિસ્તારથી જણાવો। ત્યારે નારાયણજી બોલ્યા, હે વત્સ ગોલોકનાથ, શ્રી કૃષ્ણે શ્રી વિષ્ણુ પ્રત્યે જે કહ્યું તે અત્યંત ગુપ્ત છે, પરંતુ ભક્ત આસ્તિક સેવક દંભ રહિત અધિકારી પુરુષને કહેવું જોઈએ, તેથી હું તમને કહું છું, સાંભળો। આ આખ્યાન સત્કીર્તિ પુણ્ય યશ સુપુત્ર આપનારું છે અને રાજાને પણ વશમાં કરનારું છે, દરિદ્રતાનો નાશ કરી દે છે અને મોટા પુણ્યોથી સાંભળવા મળે છે। જે પ્રકારે આને સાંભળીએ તે જ પ્રકારે અનન્ય ભક્તિથી સાંભળેલા કર્મોને પણ કરવા જોઈએ। શ્રી પુરુષોત્તમે કહ્યું, હે વિષ્ણુ, તમે બહુ સારું કર્યું જે તમે આ અધિક માસને અહીં લઈ આવ્યા છો। આનાથી તમને કીર્તિ પ્રાપ્ત થશે। તમે જેનો ઉદ્ધાર સ્વીકાર્યો છે તેનો અમે પણ સ્વીકાર કર્યો છે, એવું જ સમજી લો। આથી આને અમે અમારા સમાન સર્વોપરી કરીશું। ગુણોથી, કીર્તિના અનુભવથી, સર્વ ઐશ્વર્યથી, પરાક્રમથી, ભક્તોને વરદાન આપવાથી અને જે પણ મારા ગુણ છે તેનાથી હું પુરુષોત્તમ તરીકે લોકમાં પ્રસિદ્ધ છું। તેવી જ રીતે આ અધિક માસ પણ લોકોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ થશે। મારામાં જેટલા પણ ગુણ છે તે બધા આજે મેં આને આપી દીધા। પુરુષોત્તમ જે મારું નામ લોક અને વેદોમાં પ્રસિદ્ધ છે તે પણ તમારી પ્રસન્નતા ખાતર આજે મેં આને આપી દીધું। હે મધુસૂદન, આજથી હું આ અધિક માસનો સ્વામી પણ થયો। આના પુરુષોત્તમ આ નામથી બધું જગત પવિત્ર થશે। મારી સમાનતા પામીને આ અધિક માસ બધા માસોનો રાજા બનશે। આ અધિક માસ જગત પૂજ્ય અને જગતથી વંદના કરાવવાને યોગ્ય થશે। આની પૂજા અને વ્રત જે પણ કરશે તેમના દુઃખ અને દરિદ્રતાનો નાશ થશે। ચૈત્ર આદિ બધા માસ સકામ છે, આને અમે નિષ્કામ કર્યો। આને અમે અમારા સમાન બધા પ્રાણીઓને મોક્ષ આપનારો બનાવ્યો છે। જે પ્રાણી સકામ અથવા નિષ્કામ થઈને અધિક માસનું પૂજન કરશે તે પોતાના બધા કર્મોને ભસ્મ કરી દેશે અને નિશ્ચય જ મને પ્રાપ્ત કરશે। જે પ્રકારે પરમપદની પ્રાપ્તિ માટે મોટા ભાગ્યશાળી યતિ અને બ્રહ્મચારી લોકો તપ કરે છે, મહાત્મા લોકો નિરાહાર વ્રત કરે છે, દ્રઢ વ્રતવાળા લોકો ફળપાન અને વાયુ ભક્ષણ કરીને રહે છે, કામ ક્રોધ રહિત જીતેન્દ્રિય રહે છે, તેઓ અને વર્ષા ઋતુમાં મેદાનમાં રહેનારા, શિયાળામાં ઠંડી અને ગરમીમાં તડકો સહન કરનારા મારા પદ માટે યત્ન કરતા રહે છે। હે ગરુડ ધ્વજ, તો પણ તેઓ મારા પરમ પદને નથી પામી શકતા, પરંતુ પુરુષોત્તમના ભક્ત 1 મહિનાના વ્રતથી જ વિના પરિશ્રમે જરા મૃત્યુ રહિત તે પરમ પદને પ્રાપ્ત કરી લેશે। આ અધિક માસ વ્રત સંપૂર્ણ સાધનોમાં શ્રેષ્ઠ સાધન છે અને બધી કામનાઓના ફળની સિદ્ધિ આપનારું છે। આથી આ પુરુષોત્તમ માસનું વ્રત બધાએ કરવું જોઈએ। હળથી ખેતરમાં વાવેલા બીજ જેમ કરોડો ગણા વધે છે તેમ જ પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય કરોડો ગણું અધિક થઈ જાય છે। કોઈ ચાતુર્માસ આદિ યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જાય છે, પરંતુ તેઓ પણ ભોગોને ભોગવીને પૃથ્વી પર પાછા આવે છે। પરંતુ જે પણ પુરુષ આદરથી વિધિપૂર્વક અધિક માસનું વ્રત કરી લે છે તે પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરે છે અને આવીને મારામાં મળી જાય છે। એમાં કોઈ પણ સંશય નથી। મને પ્રાપ્ત કરીને પ્રાણી પુનઃજન્મ, મૃત્યુ, ભયથી યુક્ત અને આદિ વ્યાધિ અને જરાથી ગ્રસ્ત સંસારમાં નથી આવતો। જ્યાં જઈને ફરી પતન નથી થતું તે મારું પરમધામ છે। એવું જે વેદોનું વચન છે તે સત્ય છે, તે ભલા અસત્ય કેવી રીતે હોઈ શકે? આ અધિક માસ અને તેનો સ્વામી હું જ છું અને મેં જ આને બનાવ્યો છે અને પુરુષોત્તમ આ જે મારું નામ છે તે પણ મેં આને આપી દીધું। આથી આના ભક્તોની મને દિવસ રાત ચિંતા બનેલી રહે છે। તેના ભક્તોની મનોકામનાઓને મને પૂર્ણ કરવી જ પડે છે। ક્યારેક ક્યારેક મારા ભક્તનો અપરાધ પણ ગણતરીમાં આવી જાય છે, પરંતુ પુરુષોત્તમના ભક્તોનો અપરાધ તો હું ક્યારેય નથી ગણતો।
હે વિષ્ણુ, મારી આરાધનાથી મારા ભક્તોની આરાધના કરવી મને વધુ પ્રિય છે. મારા ભક્તોની કામના પૂર્ણ કરવામાં મને ક્યારેક મોડું પણ થઈ જાય છે, પરંતુ મારા ભક્ત, મારા માસના જે ભક્ત છે, તેમની મનોકામના પૂર્ણ કરવામાં મને ક્યારેય પણ વિલંબ નથી થતો. મારા માસના જે ભક્ત છે તેઓ મને અત્યંત પ્રિય છે. જે પણ મનુષ્ય આ અધિક માસમાં જપ અને દાન નથી કરતા તેઓ મહામૂર્ખ છે. જે પુણ્ય કર્મ રહિત પ્રાણી સ્નાન પણ નથી કરતા, દેવતા, તીર્થ અને બ્રાહ્મણોથી દ્વેષ કરે છે, તેઓ દુષ્ટ, અભાગી અને બીજાના ભાગ્યથી જીવન ચલાવનારા હોય છે. જે પ્રકારે સસલાને શિંગડા નથી હોતા, એવા જ અધિક માસમાં સ્નાન ન કરનારાઓને સ્વપ્નમાં પણ સુખ પ્રાપ્ત નથી થતું. જે મૂર્ખ મારા પ્રિય આ અધિક માસનો અનાદર કરે છે, આમાં ધર્મ આચરણ નથી કરતા, તેઓ તો સર્વદા નરકગામી હોય છે. દર ત્રીજા વર્ષે પુરુષોત્તમ માસ પ્રાપ્ત થવા પર જે પ્રાણી ધર્મ નથી કરતા તેઓ કુંભીપાક નરકમાં પડે છે અને આ લોકમાં રહીને દુઃખરૂપી અગ્નિમાં બેસી સ્ત્રી, પુત્ર, પૌત્ર આદિથી ઉત્પન્ન મોટા ભારે દુઃખોને ભોગવતા રહે છે. જે પ્રાણીઓને આ મારો પુણ્યતમ પુરુષોત્તમ માસ અજ્ઞાનથી વીતી જાય તે પ્રાણી ભલા કેવી રીતે સુખોને ભોગવે છે? જે ભાગ્યશાળી સ્ત્રીઓ સૌભાગ્ય અને પુત્ર સુખ મેળવવાની ઈચ્છાથી અધિક માસમાં સ્નાન, દાન અને પૂજન આદિ કરે છે, તેમને સૌભાગ્ય, સંપૂર્ણ સંપત્તિ અને પુત્ર આદિ પ્રાપ્ત થાય છે. જેમનો આ મારા નામ વાળો પુરુષોત્તમ માસ દાન વગર વીતી જાય છે, તેમની અનુકૂળ હું નથી રહેતો અને ન તો તેમને કોઈ સુખ જ પ્રાપ્ત થાય છે. ભાઈ, પુત્ર, ધનનું સુખ તો તેમને સ્વપ્નમાં પણ પ્રાપ્ત નથી થતું. આથી વિશેષ કરીને સઘળા પ્રાણીઓએ અધિક માસમાં સ્નાન, પૂજા, જપ આદિ અને વિશેષ કરીને શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. જે પણ મનુષ્ય આ પુરુષોત્તમના મહિનામાં ભક્તિપૂર્વક મારું પૂજન કરે છે, તેઓ ધન, પુત્ર આદિ સુખોને ભોગવીને પુનઃ ગોલોકના વાસી થાય છે. મારી આજ્ઞાથી બધા લોકો મારા અધિક માસનું પૂજન કરશે. મેં બધા માસોમાં આને ઉત્તમ બનાવ્યો છે. એટલા માટે હવે તમે અધિક માસની ચિંતા ત્યાગ કરો. હે રમાપતિ, તમે આ અતુલનીય પુરુષોત્તમ માસને સાથે લઈને વૈકુંઠમાં જાઓ. શ્રી નારાયણજી કહે છે, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી રસિક વચન શ્રવણ કરી શ્રી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થઈને અધિક માસને પોતાની સાથે લઈ નૂતન જળધર સમાન શ્યામ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી ગરુડ પર સવાર થઈને વૈકુંઠ તરફ ચાલી નીકળ્યા. આગળ શું થયું તેનું વર્ણન આગલા અધ્યાયમાં સાંભળીશું. આજની કથા અહીં જ વિરામ પામે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. બોલો શનિદેવ ભગવાનની જય હો. એક સમયની વાત છે, સ્વર્ગલોકમાં સૌથી મોટું કોણ છે? આ પ્રશ્ન પર બધા નવગ્રહોમાં વિવાદ થઈ ગયો. આના પર ફેંસલો કરવા માટે બધા નવગ્રહ રાજા ઇન્દ્ર પાસે પહોંચ્યા અને ત્યાં જઈને બોલ્યા, હે દેવરાજ, આપને આજે આ ફેંસલો કરવો પડશે કે અમારામાંથી સૌથી મોટું કોણ છે? આ પ્રશ્ન સાંભળીને તો દેવરાજ ઇન્દ્ર મૂંઝવણમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે કોને મોટું કહું, કોને નાનું કહું? જેને નાનું કહી દઈશ એ જ નારાજ થઈ જશે. હું તો મુશ્કેલીમાં પડી જઈશ. પોતાને બચાવતા દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે હું આનો ફેંસલો નથી કરી શકતો. પૃથ્વી લોકના રાજા વિક્રમાદિત્ય છે, એ જ આનો ફેંસલો કરી શકે છે. બધા નવગ્રહ રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યા અને રાજા વિક્રમાદિત્યને જઈને બોલ્યા કે રાજન, અમારો ફેંસલો કરો. અમારામાંથી કયો ગ્રહ સૌથી મોટો છે અને કયો ગ્રહ સૌથી નાનો છે? આ પ્રશ્ન સાંભળીને તો રાજા વિક્રમાદિત્ય પણ થોડીવાર માટે પરેશાન થઈ ગયા, કારણ કે બધા ગ્રહ પોતાની શક્તિઓના કારણે મહાન હતા. કોઈને પણ નાનું કે મોટું કહેવું તેમના માટે પરેશાનીનું કારણ બની શકતું હતું. ત્યારે જ રાજા વિક્રમાદિત્યને એક ઉપાય સૂઝ્યો. તેમણે અલગ અલગ ધાતુઓના જેમ કે સોનું, ચાંદી, કાંસુ, તાંબુ, સીસુ, રાંગુ, જસત, અબરખ અને લોખંડ આના 9 આસન બનાવડાવ્યા. સૌથી આગળ સોનું અને સૌથી પાછળ લોખંડનું આસન રાખવામાં આવ્યું. રાજાએ બધા દેવતાઓને, બધા નવગ્રહોને પોતપોતાના આસન પર બેસવા કહ્યું. રાજા વિક્રમાદિત્યે કહ્યું કે જેનું જે આસન હોય તે ગ્રહણ કરે.
જેનું આસન પહેલા હશે તે સૌથી મોટું માનવામાં આવશે અને જેનું આસન સૌથી છેલ્લે હશે તે જ સૌથી નાનું માનવામાં આવશે. હવે કારણ કે લોખંડનું આસન સૌથી પાછળ હતું એટલા માટે શનિદેવ સમજી ગયા કે રાજાએ મને નાનો કહ્યો છે. આ ફેંસલાથી શનિદેવ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા, રાજન, તે મને સૌથી પાછળ બેસાડ્યો છે અને મારું અપમાન કર્યું છે. કદાચ તું મારી શક્તિઓથી પરિચિત નથી. સૂર્ય એક રાશિમાં 1 મહિના સુધી રહે છે. ચંદ્રમા 2 મહિના 2 દિવસ, મંગળ 1.5 મહિનો રહે છે. બુધ અને શુક્ર 1 મહિનો રહે છે. બૃહસ્પતિ 13 મહિના રહે છે. પરંતુ હું કોઈ પણ રાશિ પર 2.5 વર્ષથી લઈને 7.5 વર્ષ સુધી રહું છું. મોટા મોટા દેવતાઓને, મોટા મોટા રાજાઓને મેં પોતાના પ્રકોપથી પીડિત કર્યા છે. હવે તું મારા પ્રકોપથી સાવધાન રહેજે. આના પર રાજા વિક્રમાદિત્યે કહ્યું કે જે કંઈ ભાગ્યમાં હશે તે જોયું જશે. થોડા સમય પછી રાજા વિક્રમાદિત્ય પર 7.5ની દશા આવી તો શનિદેવ એક ઘોડાના વ્યાપારીનું રૂપ ધારણ કરીને તેમના રાજ્યમાં આવ્યા. ઘણા બધા ઘોડાઓ સાથે વિક્રમાદિત્યના નગરમાં ફરવા લાગ્યા. રાજા વિક્રમાદિત્યે તે ઘોડાઓને જોયા તો તેમને ઘોડા બહુ સારા લાગ્યા. તેમણે એક સારા એવા ઘોડાને પોતાની સવારી માટે પસંદ કર્યો અને તેના પર બેસી ગયા. રાજા જેવા જ ઘોડા પર સવાર થયા, તે ઘોડો વીજળીની ગતિથી દોડવા લાગ્યો. તેજીથી દોડતો રહ્યો અને રાજાને દૂર એક જંગલમાં લઈ ગયો. ત્યાં રાજાને તેણે પાડી દીધા અને ગાયબ થઈ ગયો. રાજા પોતાના નગરે પાછા ફરવા માટે જંગલમાં ભટકવા લાગ્યા કે મને બહાર નીકળવાનો રસ્તો મળી જાય. પરંતુ રાજાને રસ્તો જ ન મળ્યો. રાજાને બહુ તેજ ભૂખ તરસ લાગી હતી. જંગલમાં બહુ વાર સુધી ફર્યા પછી રાજાને એક ભરવાડ મળ્યો. રાજાએ તેની પાસે પાણી માંગ્યું. પાણી પીને રાજાએ ભરવાડને પોતાની વીંટી આપી દીધી અને તેની પાસેથી રસ્તો પૂછીને જંગલમાંથી બહાર નીકળી ગયા. જંગલમાંથી બહાર નીકળીને પાસેના એક નગરમાં ચાલ્યા ગયા. જ્યારે રાજા નગરમાં પહોંચ્યા ત્યારે બહુ થાકી ગયા હતા. થોડીવાર વિશ્રામ કરવાની ઈચ્છાથી એક શેઠની દુકાને બેસી ગયા. થોડીવાર સુધી શેઠની દુકાને બેઠા તો શેઠનું વેચાણ વધવા લાગ્યું. શેઠે રાજાને ભાગ્યશાળી સમજ્યા. શેઠજી રાજાને ઓળખી જ નહોતા શકતા કે આ રાજા વિક્રમાદિત્ય છે. પરંતુ શેઠજીએ વિચાર્યું કે જો આ વ્યક્તિ થોડા દિવસ સુધી મારા ઘરે જ રોકાઈ જાય તો મારો નફો તો દિન દૂનો અને રાત ચોગણો થઈ જશે. બસ આ જ વિચારીને શેઠજી રાજાને પોતાના ઘરે લઈ ગયા અને એક રૂમમાં બેસાડી દીધા. તેને કહેવા લાગ્યા, હું હમણાં આવું છું, તું અહીં જ બેસ. શેઠના ઘરમાં સોનાનો હાર એક ખૂંટી પર લટકેલો હતો. જે રૂમમાં રાજા બેઠા હતા તે જ રૂમમાં તે ખૂંટી હતી. જેવા જ શેઠજી બહાર ગયા તો રાજાના જોતા જોતા જ ખૂંટી સોનાના હારને ગળવા લાગી. થોડીવાર પછી જ્યારે શેઠજી આવ્યા તો તેમણે જોયું ખૂંટી પર હાર નથી. જ્યારે તેમણે રાજાને આ વાત વિશે પૂછ્યું તો રાજા કોઈ ઉત્તર ન આપી શક્યા. શેઠજીએ વિચાર્યું કે આ જ વ્યક્તિએ મારો હાર ચોરી લીધો છે અને પોતાના નોકરોને કહ્યું કે આને દોરડાથી બાંધી દો અને આપણા રાજા પાસે લઈ ચાલો. રાજાને હવે દોરડાથી બાંધી દેવાયા અને નગરના રાજા પાસે લઈ જવામાં આવ્યા. રાજાએ રાજા વિક્રમાદિત્યને જ્યારે હાર વિશે પૂછ્યું તો તેઓ કંઈ પણ ન કહી શક્યા. કેવી અશક્ય જેવી વાત છે! ખૂંટી હારને જ ગળી ગઈ છે. આ વાત ભલા કોણ માને? એટલા માટે રાજા વિક્રમાદિત્ય ચૂપ રહી ગયા. રાજાને બહુ ક્રોધ આવ્યો. એક તો ચોરી કરી છે, ઉપરથી હવે મૌન રહીને મારું અપમાન પણ કરી રહ્યો છે. આ જ અપરાધમાં તેમણે રાજા વિક્રમાદિત્યના હાથપગ કાપી નાખવાનો આદેશ આપી દીધો. સૈનિકોએ રાજા વિક્રમાદિત્યના હાથપગ કાપી નાખ્યા અને તેમને સડક પર છોડી દીધા. થોડા દિવસ સુધી ત્યાં જ પડ્યા રહ્યા પછી એક ઘાંચી તેમને ઉપાડીને પોતાના ઘરે લઈ ગયો. તેણે રાજા વિક્રમાદિત્યને પોતાના ઘાણી પર બેસાડી દીધા. રાજા અવાજ દઈને બળદોને હાંકતા રહ્યા અને આ રીતે ઘાંચીના બળદ ચાલતા રહ્યા. રાજાને ભોજન મળતું રહ્યું. શનિ પ્રકોપની 7.5 પૂરી થઈ. વર્ષા ઋતુ આરંભ થઈ ગઈ.
એક રાત્રે રાજા વિક્રમાદિત્ય મેઘમલ્હાર ગાઈ રહ્યા હતા, ત્યારે જ નગરની રાજકુમારી મનભાવની રથ પર સવાર થઈને ત્યાંથી નીકળી. જ્યારે રાજકુમારીએ તે ગીત સાંભળ્યું તો તેને બહુ સારું લાગ્યું. રાજકુમારીએ પોતાની દાસીને મોકલી અને ગાવાવાળાને બોલાવી લાવવા કહ્યું. દાસીઓ રાજકુમારીને જણાવ્યું કે તે ગીત ગાવાવાળો તો અપંગ છે, પરંતુ રાજકુમારી તો તેના ગીત પર મોહિત થઈ ગઈ હતી. બધું જાણવા છતાં પણ તેણે તે અપંગ સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. રાજકુમારીએ પોતાના માતા પિતાને જ્યારે આ વાત કહી તો તેઓ પણ હેરાન રહી ગયા. તેમણે રાજકુમારીને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ રાજકુમારી તો જીદ પર અડી ગઈ અને કહેવા લાગી કે જો તેની સાથે મારા લગ્ન નહીં થાય તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. આખરે રાજા રાણીએ વિવશ થઈને અપંગ રાજા વિક્રમાદિત્ય સાથે રાજકુમારીના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી રાજા વિક્રમાદિત્ય અને રાજકુમારી તે ઘાંચીના ઘરમાં જ રહેવા લાગ્યા. એક રાત્રે સ્વપ્નમાં શનિદેવે રાજા વિક્રમાદિત્યને કહ્યું, રાજન, તે મારો પ્રકોપ જોઈ લીધો ને મેં તને પોતાના અપમાનનો દંડ આપ્યો છે. આના પર રાજા વિક્રમાદિત્યે શનિદેવ પાસે ક્ષમા માંગી અને કહ્યું, હે શનિદેવ, જેટલું દુઃખ તમે મને આપ્યું છે અન્ય કોઈને પણ ન આપતા અને મને માફ કરી દો. ત્યારે શનિદેવે કહ્યું, રાજન, હું તમારી પ્રાર્થના સ્વીકાર કરું છું. જે કોઈ સ્ત્રી પુરુષ મારી પૂજા કરશે, મારી કથા સાંભળશે, જે નિત્ય જ મારું ધ્યાન કરશે, કીડીઓને લોટ ખવડાવશે, તે બધા પ્રકારના કષ્ટોમાંથી મુક્ત થતા રહેશે અને તેની બધી મનોકામનાઓ પૂરી થશે. બીજા દિવસે પ્રાતઃકાળે રાજા વિક્રમાદિત્યની આંખ ખુલી તો જોયું તેમના હાથપગ પૂરી રીતે ઠીક થઈ ગયા હતા. આ જોઈને રાજાને બહુ ખુશી થઈ. તેમણે મનોમન શનિદેવને પ્રણામ કર્યા. રાજકુમારીએ પણ જ્યારે રાજાને પૂરી રીતે સ્વસ્થ જોયા તો તેને બહુ આશ્ચર્ય થયું. ત્યારે રાજા વિક્રમાદિત્યે પોતાનો પરિચય આપતા શનિદેવના પ્રકોપની બધી વાત જણાવી દીધી. આ તરફ જ્યારે શેઠજીને આ વિશે ખબર પડી તો તેઓ દોડતા આવ્યા અને રાજા વિક્રમાદિત્યના ચરણોમાં પડીને ક્ષમા માંગવા લાગ્યા. રાજા વિક્રમાદિત્યે તેમને ક્ષમા કરી દીધા, કારણ કે તેઓ જાણતા હતા આ તો બધું શનિદેવના પ્રકોપના કારણે થયું છે. શેઠ રાજા વિક્રમાદિત્યને ફરીથી પોતાના ઘરે લઈ ગયા અને તે જ રૂમમાં બેસાડીને ભોજન કરાવવા લાગ્યા. ભોજન કરતી વખતે ત્યાં બધાની સામે તે ખૂંટીએ હારને ઓકી દીધો. શેઠે પોતાની દીકરીના લગ્ન પણ રાજા વિક્રમાદિત્ય સાથે જ કરાવી દીધા. ઘણા બધા સુવર્ણ આભૂષણો, ધન આદિ આપીને રાજાને વિદાય કર્યા. રાજા વિક્રમાદિત્ય રાજકુમારી મનભાવની અને શેઠની દીકરી સાથે પોતાના નગરમાં પાછા પહોંચ્યા તો નગરવાસીઓએ મોટા હર્ષ સાથે તેમનું સ્વાગત કર્યું. બીજા જ દિવસે રાજા વિક્રમાદિત્યે આખા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે શનિદેવ બધા ગ્રહોમાં શ્રેષ્ઠ છે અને બધા સ્ત્રી પુરુષ પ્રત્યેક શનિવારે તેમનું વ્રત કરે અને તેમની વ્રત કથા સાંભળે. બોલો શનિદેવ મહારાજની જય હો. હવે સાંભળીશું પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્યની કથા. બોલો વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. તે જટાધારી યાત્રી બધાના જોતા જોતા જ અંતર્ધ્યાન થઈ ગયો હતો. ત્યાં ઉભેલા બધા લોકો વિસ્મિત થઈ ગયા અને રાજા તો વ્યાકુળ થઈને પુરોહિતને કહેવા લાગ્યા, આ અલૌકિક વૃત્તાંત અલૌકિક પુરુષ પાસેથી મેં સાંભળી લીધું છે. હવે તો મારી બુદ્ધિ જ્યાં ભગવાન ગદાધર બિરાજમાન છે ત્યાં જવા માટે ઉતાવળી થઈ રહી છે. હે બ્રાહ્મણ, મારા ધર્મ, અર્થ અને કામ એકબીજાના અનુકૂળ રહીને સદા આપના અધીન રહ્યા છે. આપના પ્રસાદથી મેં ત્રિવર્ગનું સાધન તો કરી લીધું. હવે જો આ ભગવત દર્શનના કાર્યમાં પણ આપ મારી સાથે ચાલશો તો હું આપના સહયોગથી ચારેય પુરુષાર્થોને પ્રાપ્ત કરી લઈશ. પુરોહિત કહેવા લાગ્યા, હે રાજન, આપના કહ્યા અનુસાર હું એવો પ્રયત્ન કરીશ કે આપણે લોકો સહાયકો સહિત પુરુષોત્તમ ક્ષેત્રમાં ચાલીને ત્યાં જ બસી જઈએ. જન્મની સફળતા આનાથી વધીને બીજી શું હોઈ શકે કે સાક્ષાત ભગવાન લક્ષ્મીપતિના દર્શન કરવામાં આવે. આ સમયે મારો નાનો ભાઈ વિદ્યાપતિ બધા દેશોમાં ફરનારા દૂતો સાથે ત્યાં જશે અને જગન્નાથજીના દર્શન કરીને તે પર્વત પર સૈનિકોના રોકાવા યોગ્ય સ્થાનની ભાળ મેળવશે અને શીઘ્ર જ બધા સમાચાર લઈ આવશે. આનાથી આપણે લોકોનું કલ્યાણ થશે.
પુરોહિતની વાતો સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, બહુ સારું છે. હવે હું ભગવાન શ્રી વિષ્ણુની સમીપ તેમના જ ક્ષેત્રમાં ચાલીને બસીશ. એવું કહીને રાજાએ પ્રસન્નતાથી અંતઃપુરમાં પ્રવેશ કર્યો અને પુરોહિતે તે બધા યાત્રીઓને યથાયોગ્ય સન્માન આપીને પોતપોતાના આશ્રમે મોકલી દીધા. પછી પોતાના ભાઈને બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવીને શુભ મુહૂર્તમાં યાત્રાએ મોકલ્યા. વિદ્યાપતિ સમસ્ત વિશ્વસનીય પુરુષો સાથે પુષ્પ શોભિત રથ પર બેસીને ત્યાંથી ચાલી નીકળ્યા. પોતાના રથમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા, અહો, મારો તો જન્મ સફળ થઈ ગયો. મારી રાત્રિ મંગલમય પ્રભાતના દર્શન કરાવનારી હશે, કારણ કે હું ભગવાનના તે મુખારવિંદના દર્શન કરીશ જે બધા પાપોને દૂર કરનારું છે. શ્રવણ મનન આદિ સાધનોથી નિરંતર પ્રયત્ન કરનારા સાધકો જેને પોતાના હૃદય કમળની મધ્યમાં બિરાજમાન જુએ છે, તે જ ભગવાન ચક્રપાણીને આજે હું નીલાચલના શિખર પર સાક્ષાત શરીર ધારણ કરેલા જોઈશ, જે શરીર બંધનનો નાશ કરનારા છે. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોના વચનો દ્વારા જેના સ્વરૂપનું ભલીભાંતિ નિરૂપણ કરવું અશક્ય છે, તે જ ભગવાન લક્ષ્મીનિધિના અદૃષ્ટપૂર્વ સ્વરૂપના દર્શન કરીને આજે તો હું ભવસાગરથી પાર જ થઈ જઈશ. જેના નામ સંકીર્તન માત્રથી તેમનું સ્મરણ કરનારા મનુષ્યોના વિવિધ પાપોનો સંહાર થઈ જાય છે, તે જ અપરમેય ભગવાન જગન્નાથના નીલગિરી નિવાસી સ્વરૂપના આજે હું પ્રત્યક્ષ દર્શન કરીશ. જેના રોમેરોમમાં અસંખ્ય બ્રહ્માંડોની માળાઓ છે, જેના સહસ્ત્ર મસ્તક છે, ચરણ છે અને નેત્ર છે, જેના નિશ્વાસ વાયુથી સંપૂર્ણ વેદોની રાશિ પ્રગટ થઈ છે, અને જે બધા પ્રપંચોના સ્વામી છે, તે પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુની હું શરણ લઉં છું. અહો, મારું કેવું ભાગ્ય છે કે આ જ ચર્મચક્ષુઓથી હું જગતના આદિ કારણ ભગવાન નારાયણના દર્શન કરીશ. આ જ વિચારમાં પડેલા પ્રસન્નચિત્ત બ્રાહ્મણને રથના વેગથી વટાવેલા વિશાળ માર્ગની તો ખબર જ ન પડી. માર્ગમાં મળેલા અનેક વન, પર્વત અને દુર્ગમ સ્થાનોને જોતા જોતા તેઓ સૂર્યાસ્તના સમયે મહાકોયનદીના તટે જઈ પહોંચ્યા. તેમણે રથમાંથી ઉતરીને વિધિપૂર્વક નિત્યકર્મ કર્યું. સાંજની સંધ્યા કરીને ભગવાન મધુસૂદનનું ધ્યાન કર્યું. ત્યાર પછી રથ પર બેઠા બેઠા જ રાત વિતાવી. સવાર થવા પર મહાનદીને પાર કરી. પછી પ્રાતઃકાલીન કૃત્ય સમાપ્ત કરીને રથ પર બેસી ગોવિંદનું ચિત્કાર કરતા આગળ પ્રસ્થાન કરવા લાગ્યા. ભગવાનની નજીક જનારા માર્ગને જોતા જોતા તેઓ એકામ્રવનમાં પહોંચ્યા અને ત્યાર પછી કલ્પવૃક્ષથી વિભૂષિત ગગનચુંબી નીલાચલના શિખરને જોયું, જે દર્શન માત્રથી પાપોનો નાશ કરનારું છે. સાક્ષાત શરીરધારી ભગવાન વિષ્ણુના તે અદ્ભુત નિવાસ સ્થાનને શોધતા શોધતા વિદ્યાપતિ નીલાચલની તળેટીમાં જઈ પહોંચ્યા. હવે તો ભગવાનના દર્શન માટે અત્યંત ઉત્કંઠિત થઈ ગયા, પરંતુ તેમને આગળ વધવાનો કોઈ માર્ગ જ નહોતો મળી રહ્યો. ત્યારે ભૂમિ પર કુશ પાથરીને મૌન ભાવે સૂઈ ગયા અને ભગવત દર્શનની સિદ્ધિ માટે ભગવાનના જ શરણાગત થઈ ગયા. ત્યારે પર્વતથી પશ્ચિમે ભગવત ભક્તના વિષયમાં વાતચીત કરનારા લોકોની અલૌકિક વાણી સંભળાવા લાગી. ત્યારે તેઓ પ્રસન્ન થઈને તે જ શબ્દનું અનુકરણ કરતા આગળ વધવા લાગ્યા અને કંઈક દૂર જવા પર તેમને વિખ્યાત શબર દીપક નામનો આશ્રમ મળ્યો. ત્યાં તેમણે વૈષ્ણવ ભક્તોના દર્શન કર્યા અને તેમને પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યારે વિશ્વાવસુ નામના શબર ભગવાન વિષ્ણુનું પૂજન સમાપ્ત કરીને પૂજાના પ્રસાદથી સુશોભિત થઈને પર્વતની વચ્ચેથી ત્યાં આવ્યા. તેમને જોઈને બ્રાહ્મણને મોટો હર્ષ થયો અને તેઓ વિચારવા લાગ્યા, આ શ્રેષ્ઠ વૈષ્ણવ છે. આનાથી મને ભગવાન વિષ્ણુના સંબંધમાં દુર્લભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ જ વિચારમાં પડેલા બ્રાહ્મણને શબરે કહ્યું, હે બ્રાહ્મણ, તમે ક્યાંથી આ વનમાં પધાર્યા છો? આ વનનો માર્ગ તો બહુ દોહ્યલો છે. તમે ભૂખ તરસથી થાકી ગયા હશો. અહીં સુખેથી બેસી જાઓ અને વિશ્રામ કરો. એવું કહેતા વિશ્વાવસુએ બ્રાહ્મણ માટે પાદ્ય આસન અને અર્ધ્ય પ્રદાન કર્યા અને પછી વિનયયુક્ત વાણીમાં પૂછ્યું, હે વિપ્રવર, તમે ફળાહાર કરશો કે તૈયાર કરેલી રસોઈ લેશો? જેવી તમારી રુચિ હોય તેવું જ ભોજન હું પ્રસ્તુત કરીશ. હે ભગવાન, આજે મારું અહોભાગ્ય છે.
આ જીવન સફળ થઈ ગયું, કારણ કે તમે તો સાક્ષાત બીજા વિષ્ણુની જેમ મારા ઘરે પધાર્યા છો. આ પ્રકારે પૂછવા પર શ્રેષ્ઠ બ્રાહ્મણ વિદ્યાપતિએ કહ્યું, હે વૈષ્ણવ શ્રેષ્ઠ, ફળ અથવા તૈયાર કરેલી રસોઈ આ બંનેથી જ મારું કોઈ પ્રયોજન નથી. હું બહુ દૂરથી જે ઉદ્દેશ્યને લઈને અહીં આવ્યો છું, તમે તેને સફળ કરો. હું અવંતીપુરીના નિવાસી મહારાજ ઇન્દ્રદ્યુમ્નનો પુરોહિત છું અને ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી અહીં આવ્યો છું. રાજાએ મને અહીં નિવાસ કરનારા નીલમાધવ શ્રી હરિના દર્શન કરવા મોકલ્યો છે. દર્શન કરીને હું જ્યાં સુધી રાજા પાસે આના સમાચાર ન પહોંચાડી દઉં ત્યાં સુધી રાજા નિરાહાર રહેશે. એટલા માટે તમે મને ભગવાન વિષ્ણુના દર્શન કરાવી દો. જૈમિનીજી કહે છે, બ્રાહ્મણની વાતો સાંભળીને શબરે અવિનાશી ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને કહ્યું, હે વિપ્રવર, અમે પહેલાથી પણ આ સમાચાર સાંભળી રાખ્યા છે કે આ તીર્થમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન નિવાસ કરશે. ચાલો પર્વત ઉપરની ભૂમિ પર ચાલીએ. એવું કહીને શબર બ્રાહ્મણને તે જ માર્ગે ગહન વનમાં લઈ ગયા. ઉપર ચડીને શિલાખંડોના કારણે ઊંચી નીચી ભૂમિ પર એક મનુષ્યના ચાલવા યોગ્ય રસ્તો હતો અને તે પણ કાંટાથી ભરેલો હોવાને કારણે અતિ દુર્ગમ થઈ રહ્યો હતો. ત્યાં પ્રાય અંધકાર છવાયેલો રહેતો હતો. શબર વાણી દ્વારા બોલીને બ્રાહ્મણને રસ્તાનો પરિચય કરાવી રહ્યા હતા અને ચાલતા જતા હતા. આ પ્રકારે 4 ઘડી સુધી ચાલીને તે બંને રોહિણ કુંડના તટ સુધી પહોંચી ગયા. આગળની કથા આપણે કાલે સાંભળીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં સાસુ વહુ રહેતા હતા. સાસુ વહુનો દૂધ દહીંનો વેપાર હતો. સાસુજી દૂધ દહીં વેચવા જતા અને તેમનું ઘર ચાલતું. એક સમય જ્યારે પુરુષોત્તમનો મહિનો આવ્યો તો સાસુજી વહુને કહેવા લાગ્યા, વહુ, જો પુરુષોત્તમનો મહિનો શરૂ થવાનો છે અને હું ઈચ્છું છું કે પુરુષોત્તમના મહિનામાં હું તીર્થવાસ કરું, તીર્થોમાં જઈને રહું, તીર્થોની યાત્રા કરું અને આખો મહિનો તીર્થવાસ કરું, ત્યાં જ વ્રત પૂજા કરું, તો આ દૂધ દહીં વેચવાનું કામ કાલથી તારે કરવાનું છે. હવે વહુએ તો ક્યારેય દૂધ દહીં વેચ્યું નહોતું. વળી સાસુજીને મના પણ કેવી રીતે કરે? કહેવા લાગી, ઠીક છે માતાજી, હું દૂધ દહીં વેચી આવીશ. બીજા દિવસે સાસુજી તો ચાલ્યા ગયા પુરુષોત્તમ સ્નાન માટે તીર્થયાત્રા પર અને વહુ લઈને નીકળી દૂધ દહીં. તેણે તો પહેલા ક્યારેય દૂધ દહીં વેચ્યું નહોતું, તો તેને વેચતા પણ નહોતું આવડતું. છતાં પણ તે પોતાના ઘરેથી નીકળી પડી. હજી ઘરથી નીકળી જ હતી, થોડી દૂર ચાલી જ હતી કે જોવા લાગી, એક જગ્યા પર કેટલીક સ્ત્રીઓ બેઠી છે અને કંઈક પૂજા જેવું કરી રહી છે. તે પણ ત્યાં જોવા માટે ઊભી રહી ગઈ. તેણે જોયું કે પૂજા કરી રહી છે, વાર્તા સાંભળી રહી છે, તો તે પૂછવા લાગી, તમે આ શેની પૂજા કરી રહ્યા છો? કોની પૂજા કરી રહ્યા છો? તો બધી કહેવા લાગી, અમે તો પથવારી માતાની પૂજા કરી રહ્યા છીએ. વહુ પૂછવા લાગી, પથવારી માતા? પથવારી માતા કોણ છે અને પથવારી માતાની પૂજા કરવાથી શું થાય છે? તો તેઓ કહેવા લાગી, પથવારી માતાની પૂજાથી એવું શું છે જે ન થઈ શકે? પથવારી માતાની પૂજાથી અન્ન ધનના ભંડાર ભરાય છે. જેના ઘરે પુત્ર ન હોય તેને પુત્ર થાય છે. જેના મનમાં જે પણ મનોકામના હોય તે પૂરી થઈ જાય છે. ત્યારે તે પૂછવા લાગી, તો પથવારી માતાને કેવી રીતે પૂજાય? ત્યારે તેમણે તેને પૂજન વિધિ પણ જણાવી દીધી. તેમના તરફથી બધી વિધિ જાણ્યા પછી તે તો દૂધ દહીં વેચવા ચાલી ગઈ, પરંતુ તેને વેચતા આવડતું નહોતું, એટલે તેનું દૂધ દહીં વેચાયું જ નહીં. પાછી આવી તો રસ્તામાં ફરી એ જ જગ્યા આવી જ્યાં સ્ત્રીઓ બેસીને પૂજા કરી રહી હતી. જ્યાં પથવારી માતા હતા, તે ત્યાં થોડીવાર માટે બેસી ગઈ અને વિચારવા લાગી, હવે શું કરું? મારું તો દૂધ દહીં વેચાયું જ નહીં. બેઠા બેઠા તેને સવારવાળી વાત યાદ આવી ગઈ, જ્યારે સ્ત્રીઓ પથવારી પૂજી રહી હતી. વિચારવા લાગી, મારી પાસે પથવારી પૂજવાનો સમય તો નથી, ન તો મારી પાસે વાર્તા સાંભળવાનો સમય છે અને ન તો મને પૂજા કરતા આવડે છે. મારી પાસે તો આ દૂધ દહીં છે, તો હું આને જ પથવારી માતા પર ચડાવી દઉં છું.
બસ આટલું વિચારીને તેની પાસે જે દૂધ દહીં હતું, જેને વેચવા નીકળી હતી અને જે વેચાયું પણ નહોતું, તે પથવારી માતા પર ચડાવી દીધું. હવે તો તેણે રોજનો આ જ નિયમ બનાવી લીધો. દૂધ દહીં લઈને ઘરથી નીકળતી અને પાછા વળતી વખતે દૂધ દહીં પથવારી માતા પર ચડાવી દેતી. કરતા કરતા પુરુષોત્તમનો આખો મહિનો વીતી ગયો. પુરુષોત્તમ મહિનો વીતી ગયો એટલે સાસુજી ઘરે આવી ગયા. જ્યારે સાસુજી ઘરે આવ્યા તો વહુએ સાસુનું ખૂબ સન્માન કર્યું. પગે લાગી, હાલચાલ પૂછ્યા, તીર્થોની વાતો પૂછવા લાગી. સાસુજી, તમે ત્યાં કેવી રીતે રહેતા હતા? શું કરતા હતા? સાસુએ બધી વાતો તેને જણાવી દીધી અને કહેવા લાગી, ચાલ છોડ એ બધી વાતો, પહેલા કામની વાત કર. ચાલ બતાવ, દૂધ દહીં વેચવા ગઈ હતી? તો વહુએ કહ્યું, હા જી, ગઈ હતી. તો લાવ, પછી પૈસા આપ. હવે વહુ પરેશાન થઈ ગઈ, કારણ કે દૂધ દહીં તો તેનું વેચાયું જ નહોતું. તે કહેવા લાગી, સાસુજી, આજે ન માંગો, કાલે લઈ લેજો. સાસુએ કહ્યું, કેમ, કાલે શું થઈ જશે? વહુ કહેવા લાગી, માતાજી, બસ મારી એક વાત માની લો, આજે ન માંગો, કાલે આપી દઈશ. તો સાસુએ વિચાર્યું, કંઈ વાંધો નહીં, હું કાલે લઈ લઈશ. બીજા દિવસે વહુ સવારે દૂધ દહીં લઈને નીકળી. સાસુજી, તમે તો આરામ કરી લો, થાકેલા છો, આજે હું જ વેચી આવું છું. દૂધ દહીં લઈને નીકળી તો પથવારી માતા પાસે જઈને બેસી ગઈ અને કહેવા લાગી, પથવારી માતા, શું કરું? સાસુજી આવ્યા છે, પૈસા માંગી રહ્યા છે. તો પથવારી માતા બોલ્યા, મારી પાસે તો પૈસા નથી, મારી પાસે તો આ કાંકરા પથ્થર છે, આને ભેગા કરીને લઈ જા. તો વહુએ એક કામ કર્યું. એક થેલીમાં તે કાંકરા પથ્થર ભેગા કરીને લઈ આવી અને લઈ જઈને ઓરડામાં મૂકી દીધા. સાસુજીએ પૂછ્યું, પૈસા આપ? તે કહ્યું હતું ને કાલે લઈ લેજે. તો તે કહેવા લાગી, સાસુજી, પૈસા મેં અંદર રાખ્યા છે. સાસુજી અંદર ઓરડામાં ગયા તો અંદર જઈને જોયું તો આખો ઓરડો ઝગમગી રહ્યો હતો. ત્યાં બધે હીરા મોતી વરાયેલા પડ્યા હતા અને ચારેય તરફ ઝગમગાટ થઈ રહ્યો હતો. સાસુ દોડતી દોડતી બહાર આવી. વહુ, ક્યાં ધાડ પાડીને આવી છે? કોને લૂંટીને આવી? વહુ કહેવા લાગી, તમે આ શું કહી રહ્યા છો માતાજી? ત્યારે તે કહેવા લાગી, અંદર જઈને જો, આખો ઓરડો ઝગમગી રહ્યો છે. વહુએ અંદર જઈને જોયું, આખો ઓરડો હીરા મોતીથી ભરેલો ઝગમગી રહ્યો હતો. તો વહુએ બધી વાત સાસુજીને જણાવી દીધી કે હું એવું કરતી હતી. પથવારી માતા પર દૂધ દહીં ચડાવી દેતી હતી. મને દૂધ દહીં વેચતા ન આવડ્યું. હું એકાદ દિવસ ગઈ પણ વેચાયું નહીં એટલે મેં જવાનું જ છોડી દીધું. હું તો બધું દૂધ દહીં પથવારી માતા પર ચડાવી દેતી હતી. મેં પૈસા માંગ્યા તો તેમણે કહ્યું કે કાંકરા પથ્થર ભેગા કરીને લઈ જા. તો હું કાંકરા પથ્થર ભેગા કરીને લઈ આવી. આ બધો તેમનો જ પ્રતાપ છે કે ઓરડો ઝગમગી રહ્યો છે. હવે તો સાસુજીને લાલચ આવી ગઈ. વિચારવા લાગી, પથવારી માતાને પૂજવાથી આટલું અન્ન ધન મળે છે તો હું પણ પૂજીશ. બીજી વખત જ્યારે પુરુષોત્તમનો મહિનો આવ્યો તો સાસુજી દૂધ દહીં લઈને વેચવા નીકળ્યા. પરંતુ સાસુજીના મનમાં તો લાલચ હતી. તેમણે દૂધ દહીં વેચી દીધું અને પાછા આવતા વાસણ ધોઈને પથવારી માતા પર ચડાવી દીધા. વાસણમાં જે દહીં લાગેલું હતું તેને જ ધોઈને પથવારી માતા પર ચડાવી દીધું. કરતા કરતા પુરુષોત્તમનો મહિનો પૂરો થઈ ગયો. વહુને બોલી, તું મારી પાસે પૈસા માંગ. વહુ કહેવા લાગી, માતાજી, આ તમે શું કહી રહ્યા છો? હું ભલા તમારી પાસે પૈસા કેમ માંગું? તે કહેવા લાગી, ના, તું મારી પાસે પૈસા માંગ. વહુએ કહ્યું, સારું સાસુજી, લાવો પૈસા આપો. તો તે કહેવા લાગી, આજે નહીં, કાલે આપીશ. તો વહુએ કહ્યું, સારું. દોડતી દોડતી પથવારી માતા પાસે ગઈ. બોલી, પથવારી માતા, વહુ પૈસા માંગી રહી છે. પથવારી માતાએ તેને પણ એવી જ રીતે કહ્યું જેમ વહુને કહ્યું હતું, મારી પાસે તો પૈસા નથી.
આ કાંકરા પથ્થર છે, આને ભેગા કરીને લઈ જા. સાસુજી ઘણા બધા કાંકરા પથ્થર ભેગા કરીને લઈ આવ્યા. વહુ તો થોડાક લાવી હતી, સાસુજી તો ઘણા બધા લઈ આવ્યા. એટલા લાવ્યા કે તેમનાથી ચલાતું પણ નહોતું. લાવીને ઓરડામાં મૂકી દીધા. વહુએ જ્યારે ફરીથી પૈસા માંગ્યા તો બોલી, ઓરડામાં રાખ્યા છે, જઈને લઈ લે. વહુ ઓરડામાં ગઈ. ઓરડામાં જઈને જોયું તો ત્યાં સાપ, વીંછી, મોટા મોટા ઝેરીલા જનાવરો સવસવી રહ્યા છે. કીડા મકોડાથી ઓરડો ભરાયેલો પડ્યો છે. વહુ કહેવા લાગી, સાસુજી, આ બધું શું છે? સાસુજી પણ દોડતા દોડતા ઓરડામાં ગયા તો જોયું કે આખા ઓરડામાં જનાવરો જ જનાવરો, સાપ વીંછી સવસવી રહ્યા છે. તે દોડતી દોડતી પથવારી માતા પાસે ગઈ. આ તમે શું કરી દીધું? મારી વહુને તો સોના ચાંદી આપ્યા, મને કીડા મકોડા આપી દીધા. ત્યારે પથવારી માતા બોલ્યા, તું તો લાલચના કારણે પૂછતી હતી. તારું જેવું કર્મ હતું તેવું તને ફળ મળી ગયું. તારી વહુ તો પૂરા મનથી પૂછતી હતી, શ્રદ્ધાથી પૂછતી હતી. તને લાલચ હતી કે હું દૂધ દહીં અહીં ચડાવીશ તો મને પૈસા મળશે. તારું જેવું ભાગ્ય હતું, જેવા તારા ભાવ હતા, જેવા તારા કર્મ હતા, તેવું તને ફળ મળી ગયું. હવે સાસને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. હે પથવારી માતા, જેવી તમે વહુ પર કૃપા કરી, જેવી તમે વહુની મનોકામના પૂરી કરી, તેવી સૌની કરજો. જેવો તમે સાસુને દંડ આપ્યો, તેવો કોઈને પણ ન આપતા. બોલીએ પથવારી માતાની જય હો. હવે સાંભળીશો શ્રી ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાનની જય હો. વિષ્ણુ ભગવાન કહે છે, હે દેવી લક્ષ્મી, હવે હું તમને શ્રી ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય સંભળાવી રહ્યો છું, જેને સાંભળીને કાનમાં અમૃતરાશિ ભરાઈ જાય છે. પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે, જેનો ગોપુર એટલે કે દ્વાર ખૂબ જ ઊંચો છે. તે નગરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વૈશ્ય વૃત્તિનો આશ્રય લઈને ખૂબ જ ધન કમાયું, પરંતુ ન તો ક્યારેય પિતૃઓનું તર્પણ કર્યું અને ન તો દેવતાઓનું પૂજન જ કર્યું. ન તો તે કોઈને કોઈ દાન આપતો હતો. ધન કમાવવામાં તત્પર રહીને માત્ર રાજાઓની જ ખુશામત કરતો હતો. એક સમયની વાત છે, તે બ્રાહ્મણે પોતાના ચોથા લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી. રસ્તામાં અડધી રાતના સમયે જ્યારે તે સૂતો હતો, ત્યારે એક સર્પે ક્યાંકથી આવીને તેની બાહ, હાથ પર કરડી લીધું. તેના કરડતા જ એવી અવસ્થા થઈ ગઈ કે મણી, મંત્ર, ઔષધિ વગેરેથી પણ તેના શરીરની રક્ષા અસાધ્ય જણાતી હતી. પછી થોડી જ ક્ષણોમાં તેના પ્રાણ ઉડી ગયા અને તે પ્રેત બની ગયો. પછી થોડા સમય બાદ પ્રેત સર્પ યોનિમાં ઉત્પન્ન થયો. તેનું ચિત્ત તો ધનની વાસનામાં બંધાયેલું હતું. તેણે પોતાના પહેલાના વૃત્તાંતને સ્મરણ કરીને વિચાર્યું, મેં ઘરની બહાર કરોડોની સંખ્યામાં જે મારું ધન દાટી રાખ્યું છે, તેનાથી આ પુત્રોને વંચિત કરીને હું પોતે જ તેની રક્ષા કરીશ. સાંપની યોનિથી પીડિત થઈને પિતાએ એક દિવસ સ્વપ્નમાં પોતાના પુત્રોની સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવ્યો. ત્યારે તેના પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્મય સાથે એકબીજાને સ્વપ્નની બધી વાતો કહી દીધી. તેમાંથી બચેલો પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પ યોનિ ધારણ કરીને રહેતા હતા તે સ્થાન પર ચાલ્યો ગયો. જો કે તેને ધનના સ્થાનની બરાબર ખબર નહોતી, તો પણ તેણે ચિહ્નોથી તેનો બરાબર નિશ્ચય કરી જ લીધો અને લોભી બુદ્ધિથી ત્યાં પહોંચીને રાફડાને ખોદવાનું શરૂ કરી દીધું. તે રાફડામાંથી એક મોટો ભયાનક સાપ પ્રગટ થયો અને કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું કોણ છે? અહીં કઈ માટે આવ્યો છે અને આ દરને કેમ ખોદી રહ્યો છે? બતાવ, તને કોણે મોકલ્યો છે? આ બધી વાતો મારી સામે બતાવ. ત્યારે તે કહેવા લાગ્યો કે, હું તો આપનો જ પુત્ર છું અને મારું નામ શિવ છે. મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈને અહીંનું સુવર્ણ લેવાનું કૌતુક કર્યું છે. પુત્રની આ વાણી સાંભળીને તે સાપ હસવા લાગ્યો અને ઊંચા સ્વરે આ પ્રકારે સ્પષ્ટ વચન બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને બંધનમાંથી મુક્ત કર.
હું મારા પૂર્વ જન્મમાં દાટેલા ધનની રક્ષા માટે જતો સર્પ યોનિમાં ઉત્પન્ન થયો છું. ત્યારે તેનો પુત્ર પૂછવા લાગ્યો, પિતાજી, મને જણાવો, આપની મુક્તિ કેવી રીતે થશે? મને તેનો ઉપાય બતાવો, કારણ કે આ સમયે તો રાતનો સમય છે અને હું બધા લોકોને છોડીને આપની પાસે આવ્યો છું. ત્યારે તેના પિતા બોલ્યા, બેટા, ગીતાના અમૃતમય સપ્તમ 7મા અધ્યાયને છોડીને મને મુક્ત કરવામાં તીર્થ, દાન, તપ અને યજ્ઞ પણ સર્વથા સમર્થ નથી. માત્ર શ્રી ગીતાજીનો 7મો અધ્યાય જ પ્રાણીઓના જરા મૃત્યુ આદિ દુઃખોનો નાશ કરનારો છે. હે પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે શ્રી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરનારા બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવ. આનાથી નિસંદેહ મારી મુક્તિ થઈ જશે. હે બેટા, પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ અન્ય બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે. સર્પ યોનિમાં પડેલા પિતાના વચન સાંભળીને બધા પુત્રોએ તેમની આજ્ઞા અનુસાર અને તેનાથી પણ વધારે કાર્ય કર્યું. ત્યારે શંકુકરને પોતાના સર્પ શરીરને ત્યાગીને દિવ્ય દેહ ધારણ કર્યો અને પોતાનું બધું ધન પુત્રોને આપી દીધું. પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન તેમની વચ્ચે વહેંચી દીધું હતું, તેનાથી તે બધા પુત્રો પણ ખૂબ પ્રસન્ન થયા. તે બધાની બુદ્ધિ ધર્મમાં લાગેલી હતી, એટલા માટે તેમણે વાવ, કૂવો, તળાવ, યજ્ઞ અને દેવમંદિર માટે તે ધનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. અન્નશાળા પણ બંધાવી. ત્યાર પછી શ્રી ગીતાજીના 7મા અધ્યાયનો સદા જપ કરતા કરતા તે બધાએ મોક્ષ પ્રાપ્ત કર્યો. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી લક્ષ્મી, આ મેં તમને શ્રી ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય બતાવ્યું છે, જેના શ્રવણ માત્રથી મનુષ્યના બધા પાપો નાશ પામે છે અને તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાનની જય હો. હવે સાંભળીએ પીપળ દેવતાની વાર્તા. બોલીએ પીપળ દેવતાની જય હો. કોઈ ગામમાં એક બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનો પીપળાની સેવાનો નિયમ હતો. બ્રાહ્મણ દેવતા રોજ પીપળ દેવતાની પૂજા કરતા, જળથી સિંચતા અને પરિક્રમા કરતા, દીવો પ્રગટાવતા અને તે પછી જ કંઈ પણ અન્ન જળ ગ્રહણ કરતા. પીપળાની પૂજા કર્યા વગર તો પાણીનું એક ટીપું પણ ગ્રહણ કરતા નહોતા. આ રીતે પીપળ દેવતાની પૂજા કરતા કરતા બ્રાહ્મણનું આખું જીવન વીતી ગયું. એક દિવસ પીપળ દેવતાએ વિચાર્યું કે બ્રાહ્મણે આખું જીવન મારી સેવા કરી છે, મારી પૂજા કરી છે, મારે આને કંઈક તો આપવું જોઈએ. જ્યારે બીજા દિવસે બ્રાહ્મણ પીપળાની પૂજા કરવા માટે આવ્યા, ત્યારે પીપળો સિંચીને પરિક્રમા કરી રહ્યા હતા તો પીપળામાંથી અવાજ આવ્યો, તું માંગ, હું આપું. તું માંગ, હું આપું. બ્રાહ્મણે અવાજ સાંભળ્યો તો ચારેય તરફ જોવા લાગ્યા કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે, પણ તેમને તો આસપાસ કોઈ દેખાયું જ નહીં. હવે બ્રાહ્મણ આશ્ચર્યમાં પડી ગયા. આ પછી તો રોજ એવું જ થવા લાગ્યું. જ્યારે પણ બ્રાહ્મણ દેવતા પીપળાની પૂજા કરવા જાય, રોજ પીપળામાંથી અવાજ આવે કે, તું માંગ, હું આપું. આ બધું જોઈને બ્રાહ્મણ ગભરાવા લાગ્યા, કારણ કે તેમણે સાંભળી રાખ્યું હતું કે પીપળાના ઝાડ પર તો ભૂતોનો વાસ હોય છે. ત્યારે તેમણે વિચાર્યું કે ક્યાંક આ અવાજ કોઈ ભૂત પ્રેતનો તો નથી ને. બ્રાહ્મણ દેવતા ગભરાઈને પોતાના ઘરે આવી જતા અને ઘરે આવીને ભોજન પણ કરતા નહીં. એવું થોડા દિવસ સુધી થયું તો બ્રાહ્મણીએ જોયું, તો પૂછવા લાગી કે, બ્રાહ્મણ દેવતા, કઈ ચિંતામાં બેઠા છો? શું વાત છે? ત્યારે બ્રાહ્મણે બધી વાત જણાવી. તો બ્રાહ્મણી બોલી, અરે, તમે તો બહુ જ ભોળા છો. પીપળાના ઝાડ પર ભૂત પ્રેતોનો વાસ નથી હોતો, બલકે પીપળાના ઝાડમાં તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. પિતૃઓનો વાસ હોય છે, લક્ષ્મીજીનો વાસ હોય છે. બની શકે કે આ અવાજ ભગવાનનો હોય. ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થયા હોય અને તમને વરદાન આપવા માંગતા હોય. ત્યારે બ્રાહ્મણ દેવતા જ્યારે બીજા દિવસે પીપળો સિંચવા ગયા, તો ફરીથી અવાજ આવ્યો કે, તું માંગ, હું આપું. તો બ્રાહ્મણ દેવતાએ પૂછ્યું કે, આપ કોણ છો અને મને શું આપવા માંગો છો? ત્યારે પીપળામાંથી અવાજ આવ્યો કે, હું પીપળ દેવતા છું.
તારી પૂજાથી, તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું અને તને કંઈક આપવા માંગુ છું, તો માંગી લે. બ્રાહ્મણ દેવતા બોલ્યા કે મને તો કંઈ પણ માંગતા નથી આવડતું. મને નથી ખબર કે શું માંગવું જોઈએ. ત્યારે પીપળામાંથી અવાજ આવ્યો કે તું તારી પત્નીને પૂછી લેજે. બ્રાહ્મણ ઘરે આવ્યા. બ્રાહ્મણી કહેવા લાગી. બ્રાહ્મણીને બોલ્યા કે તું તો સાચું કહેતી હતી. તે અવાજ તો ભગવાનનો જ હતો. તેઓ મને કંઈક આપવા માંગે છે, પણ મને નથી ખબર કે શું માંગું. તો બ્રાહ્મણી બોલી કે તમે પીપળ દેવતાને કહેજો કે મને 9 કરોડની માયા આપે, 16 વર્ષની કાયા આપે, દીકરો આપે, પૌત્ર આપે, આખો પરિવાર આપે, બધા સુખ આપે. ત્યારે બ્રાહ્મણ દેવતાએ પોતાની પત્નીની વાત માની અને બીજા દિવસે જ્યારે પીપળાની પૂજા કરવા ગયા અને રોજની જેમ અવાજ આવ્યો, ત્યારે બ્રાહ્મણે એ જ વાત કહી દીધી જે બ્રાહ્મણીએ કહી હતી. બ્રાહ્મણે પીપળ દેવતાને કહ્યું કે મને 9 કરોડની માયા આપો, 16 વર્ષની કાયા આપો, દીકરો આપો, પૌત્ર આપો, આખો પરિવાર આપો અને બધું સુખ આપો. પીપળ દેવતા વિચારવા લાગ્યા કે બ્રાહ્મણ જોવામાં સીધો સાદો હતો, કહેતો હતો માંગતા નથી આવડતું, પણ બધી જ વસ્તુઓ માંગી લીધી. પછી બોલ્યા કંઈ વાંધો નહીં, તે જે માંગ્યું છે બધું તને આપું છું. હવે બ્રાહ્મણ થોડીવાર ત્યાં ઊભા રહ્યા, પરંતુ જ્યારે તેમના હાથમાં કંઈ પણ ન આવ્યું તો નિરાશ થઈને પાછા આવવા લાગ્યા. મનોમન વિચારવા લાગ્યા કે પીપળ દેવતા કહેતા તો હતા કે તને બધું આપું છું, આપ્યું તો કંઈ પણ નહીં. આ રીતે પોતાના વિચારોમાં મગ્ન ચાલ્યા આવતા હતા અને પોતાની ઝૂંપડીથી આગળ નીકળી ગયા. તેમણે તો ધ્યાન પણ ન દીધું કે તેમની ઝૂંપડીની જગ્યાએ હવે એક આલિશાન મહેલ ઊભો હતો. જ્યારે પોતાના ઘરથી આગળ નીકળી ગયા, ત્યારે પાછળથી બ્રાહ્મણીએ અવાજ દીધો કે ક્યાં જઈ રહ્યા છો બ્રાહ્મણ દેવ? બ્રાહ્મણે પાછળ વળીને જોયું તો એક સજી ધજી સ્ત્રી ઊભી હતી. રેશમી જરીની સાડી પહેરેલી હતી, ઘણા બધા ઘરેણાં પહેરેલા હતા. બ્રાહ્મણ દેવતા તો આ વેશમાં પોતાની પત્નીને ઓળખી જ ન શક્યા. તો બ્રાહ્મણીએ ફરીથી અવાજ દીધો, કહેવા લાગી કે ક્યાં જઈ રહ્યા છો? પોતાના ઘરમાં કેમ નથી આવતા? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે તારો વેશ કેવી રીતે બદલાઈ ગયો? આ આટલા બધા ઘરેણાં, આટલા સુંદર કપડાં. ત્યારે બ્રાહ્મણી બોલી કે પીપળ દેવતાના આશીર્વાદ છે. પીપળ દેવતાએ તમારી મનોકામના પૂરી કરી દીધી. તમે જે પણ માંગ્યું હતું બધું આપી દીધું. ત્યારે બ્રાહ્મણ દેવતા પૂછવા લાગ્યા કે પરંતુ આપણી ઝૂંપડી ક્યાં ગઈ અને આ મહેલ કોનો છે? તો બ્રાહ્મણી બોલી, તમે અંદર તો ચાલો, બધી ખબર પડી જશે. બ્રાહ્મણ દેવતા અંદર ગયા તો જુએ છે શું? બહુ મોટો પરિવાર થઈ રહ્યો છે. દીકરા, પૌત્રો, ભાણેજો બધા ફરી રહ્યા છે. તો બ્રાહ્મણી બોલી કે જેમ તમે માંગ્યું હતું, પીપળ દેવતાએ આપણને બધું આપી દીધું. જુઓ, આ આખો પરિવાર આપણો જ છે. હવે તો બ્રાહ્મણ દેવતા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે મનોમન પીપળ દેવતાનો ખૂબ ધન્યવાદ કર્યો. હે પીપળ દેવતા, જેવા તમે બ્રાહ્મણની મનોકામના પૂરી કરી, તેવી જ તમારી પૂજા કરનારા, કથા વાંચનારા, કથા સાંભળનારા સૌની મનોકામના પૂરી કરજો. બોલીએ પીપળ મહારાજની જય હો. એક તપસ્વી હતો અને એક લપસી હતો. તપસી તો ભગવાનની તપસ્યા કરતો અને લપસી રોજ સવા શેરની લાપસી બનાવતો, ભોગ લગાવતો, ઘંટેડી વગાડતો અને જમી લેતો. એક દિવસ બંનેમાં ઝઘડો થઈ ગયો. તપસી બોલ્યો કે હું મોટો છું. લપસી કહેવા લાગ્યો કે ના, હું મોટો છું. તપસી બોલ્યો કે હું રોજ ભગવાનની તપસ્યા કરું છું, એટલા માટે હું જ મોટો છું. લપસી બોલ્યો કે હું રોજ ભગવાનને સવા શેરની લાપસીનો ભોગ લગાવું છું, એટલા માટે હું મોટો છું. બંને આપસમાં ઝઘડી રહ્યા હતા. નારદજી ત્યાંથી પસાર થયા તો બંનેને ઝઘડતા જોયા. પૂછવા લાગ્યા કે કેમ ઝઘડી રહ્યા છો? ત્યારે બંનેએ પોતાની વાત કહી દીધી. નારદજી બોલ્યા કે તમે લોકો આપસમાં ઝઘડો ન કરો. તમારામાંથી કોણ મોટું છે એ વાતનો ફેંસલો હું કરી દઈશ.
બીજા દિવસે સવારે તપસી અને લપસી બંને નાહીને આવી રહ્યા હતા. નારદજીએ બંનેના રસ્તામાં સવા કરોડની વીંટી મૂકી દીધી. તપસીએ વીંટી જોઈ તો તેણે તરત જ ઉપાડી લીધી. આટલી કિંમતી વીંટી જોઈને તેના મનમાં લાલચ આવી ગઈ. વિચારવા લાગ્યો કે બહુ કિંમતી વીંટી છે, આને વેચીશ, ઘણા બધા પૈસા મળશે. તે પૈસાથી એક બહુ મોટો યજ્ઞ કરીશ અને પોતાની જાતને મોટી સાબિત કરી દઈશ. બીજી તરફ લપસીએ વીંટી જોઈ તો વિચારવા લાગ્યો, અરે, કોઈની કિંમતી વીંટી પડી ગઈ છે. પરંતુ તેણે વીંટીને હાથ પણ ન લગાડ્યો. વિચારવા લાગ્યો કે જો ક્યાંક મેં ઉપાડી લીધી તો ચોર ડાકુ મારી પાછળ પડી જશે, ક્યાંક મને મારી નાખશે તો. તે તો રોજની જેમ સવા શેરની લાપસી બનાવી, ભગવાનને ભોગ લગાવ્યો, ઘંટેડી વગાડી અને જમી લીધું. થોડી વારમાં નારદજી ત્યાં આવ્યા. બંને કહેવા લાગ્યા કે, બતાવો નારદજી, અમારા બંનેમાંથી કોણ મોટું છે? તો નારદજી બોલ્યા કે, બંને ઊભા થઈ જાઓ. બંને ઊભા થઈ ગયા. જેવા બંને ઊભા થયા કે તપસીના પગ નીચેથી વીંટી નીકળી, જે તેણે તપસ્યા કરતી વખતે પોતાના પગ નીચે છુપાવી દીધી હતી. તો નારદજી તપસીને બોલ્યા કે, આટલી તપસ્યા કરી લીધી તે, પણ તારા મનની લાલચ હજી સુધી ગઈ નથી. જા, હવે તને તારી તપસ્યાનું પણ કોઈ ફળ નહીં મળે. આટલું સાંભળતા જ તપસી તો જોરથી રોવા લાગ્યો. રોતા રોતા નારદજીના પગમાં પડી ગયો. બોલ્યો, મહારાજ દયા કરો અને બતાવો કે મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે? ત્યારે નારદજી બોલ્યા કે, જે પોતાના ઘરમાં ગાય કૂતરાની રોટલી નહીં બનાવે, તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. દીવો પ્રગટાવીને હાથ નહીં જોડે, બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે, ત્યારે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. સાડી આપીને ભેટ નહીં આપે, તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. જે બધી વાર્તા કહીને તારી વાર્તા નહીં કહે, ત્યારે તેના બધા પુણ્ય, બધા ફળ તને મળી જશે. બસ ત્યારથી જ બધી કથા વાર્તાની સાથે તપસી લપસીની વાર્તા જરૂર સાંભળવી જોઈએ, નહીં તો કોઈ પણ કથા વાર્તાનું ફળ મળતું નથી. તુલસી મહારાનીની આરતી. તુલસી મહારાની નમો નમો. તુલસી મહારાની નમો નમો. હરિકી પટરાની નમો નમો. તુલસી મહારાની નમો નમો. ધન તુલસી પૂર્ણ તપ કિનો, શાલિગ્રામ બની પટરાની નમો નમો. તુલસી મહારાની નમો નમો. જાકે પત્ર મંજરી કોમલ, શ્રીપતિ કમલ ચરણ લપટાની નમો નમો. તુલસી હારાની નમો નમો. હરિકી પટરાની નમો નમો. कौन से महीने में बोई रानी तुलसी, कौन से महीने में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. कौन से महीने में हुई तेरी पूजा, कौन से महीने में हुई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. आषाढ़ मास में बोई रानी तुलसी, सावन मास में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. कार्तिक मास में हुई तेरी पूजा, मगसर मास में हुई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. धूप दीप नैवेद्य आरती, पुष्पन की वर्षा बरसानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. 56 भोग 3600 व्यंजन, बिन तुलसी हरि एक न मानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को सवेरे गाए, श्री कृष्ण के दर्शन पाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को दोपहर को गाए, खीर खांड के भोग लगाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को शाम को गाए, श्री कृष्ण की आरती उतारे नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को रात में गाए, श्री कृष्ण के चरण दबाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. सभी सखी मैया तेरो यश गावे, भक्ति दान दीजियो महारानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. तुलसी हारानी नमो नमो.
तुलसी महारानी नमो नमो। बोलिए तुलसी मातानी जय हो।